સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ કેજીવીબી હોસ્ટેલમાં ગતરોજ બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનાના ભોગ બનેલા વિદ્યાર્થીઓ આજે પણ લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓ અને તેમના વાલીઓ માટે ભોજન તથા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના માટે વાલીઓએ હોસ્પિટલ અને ચુડા ગામના રહીશોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા વાલીઓએ હોસ્ટેલના વોર્ડનની બેદરકારી અને ચુડા બીઆરસી દ્વારા તેમને આપવામાં આવતી ધમકીઓ અંગે આક્રોશ વ્યક્ત કરી પીડિત બાળકોને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ કરી હતી. હાલ જે બાળકોની તબિયત સુધારા પર જણાય છે તેમને ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ હવે જોવાનું રહ્યું કે શું આ દીકરીઓને ખરેખર ન્યાય મળશે કે પછી સમગ્ર મામલો તપાસના નામે દબાવી દેવામાં આવશે. મારું નામ ગાબુ ભલ્લાભાઈ ગોરધનભાઈ. મારી દીકરી કેજીવીમાં ભણે છે, અભ્યાસ કરે છે. ત્યાં અવારનવાર મને ફરિયાદ કરેલી જમવા બાબતમાં કે પપ્પા અહીંયા આગલા ટાઈમનું ગરમ કરીને ખવડાવવામાં આવે છે અને આ તમને જાણ કરવી અમે અને તમે કંઈ પગલાં લો તો અમને દબાવવામાં આવે છે. એ પણ દીકરીઓ ઉપર પ્રેશર હોય છે અને અથવા અનેકવાર દીકરીઓને પ્રેશર આપે છે અને પ્લસ સરકારનું રજૂઆતમાં દીકરી જ ના પાડતી હોય છે કે પપ્પા મારે એક માટે થઈને તમે રજૂઆત ન કરશો, દરેક બધા વાલીઓ ભેગા થઈને રજૂઆત કરો તો આનું કંઈક નિરાકરણ આવે એમ. મારું નામ મેઠાપરા સુરેશભાઈ અર્જુનભાઈ, ગામ રામદેવગઢ. મારી દીકરી પણ કેજીબીમાં ભણે છે. એને પણ આવી બધી ઘણી બધી તકલીફ, અમે વાલીઓ કોઈ પ્રશ્ન કરીએ તો અમારી દીકરીને હેરાન કરવામાં આવે છે અને અમે આવી અમારી દીકરી કે પપ્પા તમે અહીંયા કોઈ જાણ ન કરતા, નકર અમને હેરાન કરે છે. હું ચૂડા સીઆરસી દવાખાના હાજર હતો, મને જાણ થતાં અમે દોડીને બધું કામ કર્યું. ચૂડાના સ્થાનિક માણસોનો આભાર માનીશ કે એ લોકોએ પોતાના પ્રાઇવેટ વાહન ગામના માણસોએ ઘરેથી પંખા લાવી અને આખો દિવસ જે મહેનત કરી ભૂખ્યા અને તરસ્યા, તો એ બધાનો હું દિલથી આભાર માનીશ. કોઈનો મેસેજ હતો નહીં, દીકરીઓને બહુ સારા તબિયત ખરાબ હતી તો કોઈ પણ અંદર વાલીને જવા દેતા નતા, તો અમે પરાયણે ઉપર ચડીને બધી દીકરીઓને ઉતારી આપણે નીચે અને બસ મૂકીને આપણે તાત્કાલિક લીંબડી દાખલ કર્યા દીકરી માટે. ખૂબ ખૂબ આભાર. કલ્પેશ વાડેર, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.